બે ભાઈ બહેન ઉઠી ગયા છે. કે છે જા યશવીન રોટલી એમને પડી છે હજી. મમ્મી તમે ખવડાવો. ક્યારે મોટી થઈશ તું? હે હાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ તો હાથે ખાઈ લે છે. બેનને ગમે એટલી વાર લાગે તો મમ્મી તમે ખવડાવો. બટકા કરીને દઉં તોય ખાતી નથી. કા તો ખાવ તો હાલો બટકા કરી દો, કારણ કે મારે હજી કામ થોડુંક બાકી છે. પહેલાં એને રોટલી બનાવી દીધી, મેં કીધું તમે ખાતા થાવ ત્યાં હું થોડુંક કામ પતાવી લઉં. તો હાલ આજે તો એમ જ કરું, બટકા કરી દો ને હાથે ખાઈ લે. હું મારું કામ પતાવું ત્યાં થોડુંક. બ્લેન્કેટ ધોઈને રાખ્યો છે તો હવે જવું છે સુકવવા. તો આને કાઢીને અગાસીએ સુકાઈ આવું. આવ્યો ને એટલે સરસ હવે ચાસો જ ટૂંકશે. બધામાં કડી આવી ગઈ છે મસ્ત, ઘણી કડી આવી છે. રોજ એક બે ખીલા રાખે. આ ચોમાસામાં ને એમાં નથી થતું, ઉનાળામાં વધારે થાય છે. અમારે ઉનાળાનું જાસૂદ છે. ખબર નહીં અમારું છે કે બધાને ઉનાળામાં જાજુ. અમારે આમાં ઉનાળામાં આવે છે. આને તો આખો દિવસ તડકો જ હોય છે, સવારના 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. પણ આને તો કાંઈ ફેર નથી પડતો, ખાલી જાસૂદરી એ કરમાઈ જાય તડકાના હિસાબે. બાકી ઉગે તો છે જ. તો આજે મમ્મી ગયા હતા શાકભાજી લેવા, તો બધું શાક લઈ આવ્યા છે. હવે જો શિયાળામાં આગળનો વિડીયો જોજો તમે, કે શિયાળામાં કેવું શાકભાજી હતું ને અત્યારે કેવું શાકભાજી દેખાડું. હવે બધું ઓછું હોય, કે લીલું ઓછું હોય, ટમેટા ઓછા હોય. તો ગાજરનો કરવા છે સંભારા, શું કહેવાય રાયતા સંભારા શું, એટલે ગાજર જાજા લઈ આવ્યા છે. તો એ મમ્મી કરશે એટલે દેખાડીશ કેવી રીતે થાય. મમ્મી કરે છે, હું નથી કરતી. ભીંડો લાવ્યા છે તો આજે બનશે. તો આજે 3 શાક બનશે. બટેકાનું અમારા ભાઈ માટે, ચિરાગ માટે સેવ ટમેટાનું, ને અમારા માટે ભીંડાનું. તો હાલો હવે રસોઈની તૈયારી. ભીંડો ધોઈ સાફ કરીને કટ કરી નાખું. કેવો છે જો, મસ્ત છે ને. ગવાર તો મસ્ત છે, હાવ ઝીણો ઝીણો. મને આવો જ ગવાર ભાવે. ઓલો મોટો મોટો આવે ને એમાં પછી ઓલી બે સાઈડથી આવી રીતે નીકળે ને રગું, એ ન ભાવે. તો ભીંડો ને ગવાર, ભીંડો મારો ફેવરેટ. ભીંડો મને બહુ ભાવે, ભીંડાનું શાક મને બહુ ભાવે. પછી મસ્ત જો ઝીણો ઝીણો ગવાર, હજી તો આવ્યો જ છે એટલે નાનો નાનો છે. પછી જેમ જેમ ઉનાળો થતો જાય ને વધારે, એમ પછી કાળો આવતો જાય અને સિંગોય મોટી મોટી આવતી જાય. અત્યારે તો જો હજી ઝીણો ઝીણો છે, મસ્ત છે. રોટલી બની ગઈ, મમ્મી રોટલો બનાવશે. તો સરગવાનું સિંગમાં બટેકા નાખી દીધા હતા એટલે ખીચડી આવશે. ભીંડાનું શાક થઈ ગયું, ટમાટાનું શાક રોટલી તો પહેલાં જ મેં કરી નાખી હતી. ને શીખાશે કેરીની રોટલી, તો કેરી કટ કરી. શું કરસ? શું કરસ? શું કામ? ઠંડુરી એટલે ઠંડી હવા આવે એટલે. ગાજરના કટર કરીને આવી રીતે મીઠું નાખીને સૂકવી નાખ્યા છે. હવે 2 દિવસ રહેશે ને પછી વળી પાછા પલાળી રાખવા છે, પછી સૂકવવાના. જમી લીધું છે. જમીને હવે હું જાય સાસણ કરવાના. 2 ભાઈ બહેન રમે છે. તો હવે જોઈ કેટલીક વાર ભેગા રમે છે. હમણાં અત્યારે યશી આવશે, મમ્મી મમ્મી તો શું કરે છે, પત્તાથી રમે છે. ના પત્તાના ઘર, કાર્ડ પત્તા એટલે કાર્ડ છે, બિઝનેસ કાર્ડ. યશી બને છે કે નથી બનતું? એ કાર્ડના બિલ્ડિંગ બનાવે છે, બિલ્ડિંગ. કા અરે ચલો ટેપ તે દી મેં લગાવી દીધી એમ કરીને કરી નાખાય, મોટો બની જાય. હા લે હવે ચીટિંગ. યશીને તમને ચીટિંગ ગમે નહીં? હલો એ ભાઈ ભલે રમે ને હું કરી આવું. વાસણ કરીને કપડાં ધોઈને રાખ્યા છે. કપડાં નાખવા જવા છે, સુકવવાના બાકી છે હજી. તો હાલો કામ પતાવ ત્યાં 2 રમે છે. જો અને સાદા કાર્ડ છે. યશવી બેન પ્લાસ્ટિકના કાઢતી ગયા. આનું થઈ ગયું. બંગલો બનાવી નાખ્યો. યશવી બેન શું લે આવી? મમ્મી કપડાં વારે છે. કપડાં
કપડાં વાળે છે ને, કપડાં વાળી લીધા. એક પીસ બાકી છે. આ છે હજી કાલના, આજના તો બેસી પડ્યા છે. આજે લેવા જવાના છે. તો આ વાળી લઉં, પછી બીજા લઈ આવી, પછી પાછા વાળી બધા હારે ગોઠવી મૂકી દે અંદર. તમે શું કરતા હતા? સંતરો ખાતી હતી. સંતરો ખાતી હતી. હા, ચીકણા તો ચીકણા કર્યા. ધોઈ નાખ્યા છે. ધોઈ નાખ્યા છે તો વાંધો નહીં. ધોઈ નાખ્યા હોય તો વાંધો નહીં. બોલો બીજું તો તમે શું કામ કરો છો? કાંઈ નહીં. કાંઈ નહીં કરાવ. કરાવીશ ને, વાસણ ધોવાનું ને એવું હોય છે તો કરાવીશ. હવે આવતી રહે. આવું કરે મમ્મી. જે છે આવું બોલ બોલ કરે. મમ્મી આમ કરો. નહીં હવે જો આટલા કપડાં બાકી છે. બસ શું બસ? અબ બંધ કર દો. હવે નવરે હતી હે, પણ દરવાજો બંધ કર્યો છે, નકર દેખાડે બારે. અમારી યશવીબેન બેસી ગયા છે લેસન કરવા. દેખા ઘડિયા કેવી રીતે લખ્યા? પહેલાં બધી રકમ લખી નાખી, પછી હું જવાબ લખીશ. આમ લખાય હે? આવી રીતે લખવાના હોય? જો કે અમે નાના હતા ત્યારે અમે આમ જ લખતા હતા. યશી અત્યારે તમને સલાહ દઈ છે, પણ સાચી રીતે આ નો જ કહેવાય, આમ ન લખાય. હાલો હું રોટલી કરી નાખું. રસોઈ ચાલુ. ગઈ હતી અને પપ્પા ભેગી કુરિયર દેવા. તો એ જાય એટલે કાંઈ ન લે એવું તો કાંઈ બને નહીં. તો શું લે એવા બેન? મીઠાઈ ને ફરસાણ ને. ક્યાંનું છે? વિપુલ સ્વીટ્સ, સનાળા રોડ. મોરબીમાં 2-3 જ મીઠાઈની દુકાન સારી છે. તો મહાવીર છે, ત્યાં વિપુલ છે, આજે એકાદી છે બંને. આ છે ગાંડુભાઈની, મેન ફેમસ છે. તો શું લાવીશ? હા, પાસ્તા જો. હા, ચાખતી જા. કેવું છે? આવું તો આમથી ભાવશે ને. હમણાં રોટલી શાક ખવડાવજો તો અસર મોઢું બગડી જાય. તમે બાકી હતા ભાઈ? હા. આ શું છે? શું બનાવવા મારા ડોલ પરોઠા? હા, આ શું છે? સ્ટીક કેવું છે? સદા રીંગોલા મુરુકુ. અચ્છા, આ કંઈ બંગાળી કા સાઉથનું કંઈક લાગે છે. આપણે એટલે તે ટાઈપની આપણે અહીંયા બનાવે છે. હવે તો અત્યારે બધું બધેથી મળે છે. કેળાની વેફર એ તો હોય જ. તો હલો હવે ખાઈને મજા કરો. મીઠાઈ હતી, શું લાવે? મીઠાઈમાં શું લાવે? થાબડી. મારા ભાઈને બહુ ભાવે થાબડી. નહીં, એ કાનુડા આગળ ડાયરેક્ટ મૂકી દીધી. ઘરમાં કાંઈ પણ વસ્તુ આવે, મીઠાઈ કે આ તો લગભગ ન મૂકાય, મીઠાઈ મૂકી દીધી ને. મારા ભાઈ માટે પાછું આલુ પરોઠું. એને આલુ પરોઠું ભાવે, ખાઈ લઈએ. તો હવે આલુ પરોઠો રોજ બનાવી દે. કા રોટલી બની ગઈ, હવે આલુ પરોઠું બનાવીશ. આલુ પરોઠું બની ગયું છે. આજે કંઈક પિઝાની જેમ કાપો. ભાઈને ભાવે નહીં આવી રીતે ભાવે. બેન ચાલુ થઈ ગયા. 8:30 વાગ્યા છે. હવે તું જમીશ ક્યારે? હાલ તું બેસસ. આવો બેસી જાઓ. કેવી હતી? કાંઈ થઈ નથી એમ. અમે બેઠા હતા બહાર બેઠા વાતો કરતા હતા. તો એ કીધું હતું ભૂખ નથી લાગી, ભૂખ નથી લાગી. 12 વાગ્યા. હવે જમશે દે. આમ હતી હતી મને એમ કે કાંઈ થયું છે, પણ કાંઈ થયું નથી. હમણાં મેં હલાવીને જોઈ હતી તો બસ સહી સલામત. પણ એની સુવાની સ્ટાઇલ આવી કરી નાખી છે. તો આને લઈ લો અંદર. હા, બે અહીંયાથી નોંધી એક ડિસ્ટર્બ કરી નાખી બિચારીને. ત્યાં સુવામાં હેરાન કરી નાખી. સોરી સુઈ જાઓ. આમથી મારે અંદર લેવું છે એટલે
ડગસે જ. ભાઈ બાપ દીકરો અત્યારે 12 વાગે જમવા બેઠા. તો હાલો હવે આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરીશી. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો. બાય બાય.